નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંત કૃપા પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના તાસમાં આપણે ધોરણ 6 સંસ્કૃતમાં પ્રહેલિકા એકમમાં આગળ વધવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રહેલિકા એકમમાં આગળ વધીએ. તો આગળનો જે તાસ હતો સંસ્કૃતનો, તેનામાં આપણે પહેલી બે પહેલિકાઓ શીખી ગયા હતા. બરાબર, પહેલી પહેલિકા આ હતી અને બીજી પહેલિકા આ હતી. બરાબર, પહેલી પહેલિકા આ હતી અને બીજી પહેલિકા આ હતી. તો હવે આપણે છે તે આગળની પ્રહેલિકાનો અભ્યાસ કરશું. તો ચાલો આપણે શરૂ કરીએ. તો આગળની પહેલિકા તો અહીં છે કે અહમ હિમાલયે વસામી. બરાબર, પહેલી પહેલિકામાં શું છે તો કે અહમ હિમાલયે વસામી, અહમ ગંગામ ધારયામી, મમ નેત્રત્રયમ અસ્તિ, અહમ કહ. ફરી એકવાર વાંચીએ. અહમ હિમાલયે વસામી, અહમ ગંગામ ધારયામી, મમ નેત્રત્રયમ અસ્તિ, અહમ કહ. બરાબર, એવું અહીં પહેલિકા પૂછે છે. તો હવે ઉપરોક્ત જે પહેલિકા છે તે પહેલિકાના દરેકે દરેક શબ્દોના અર્થ સમજીએ. તો પહેલું છે અહીં અહમ. બરાબર, અહમ એટલે શું થાય? તો આગળ તમે જોયું હશે એ પ્રમાણે અહમ એટલે કે હું. બરાબર, અહમનો અર્થ થાય છે હું. ત્યારબાદ હિમાલય. હિમાલય એટલે કે શું? તો કે હિમાલય એટલે કે હિમાલયમાં. બરાબર, હિમાલય એટલે કે હિમાલયમાં. ત્યારબાદ વસામી એટલે કે વસું છું અથવા તો રહું છું. તો કે અહમ હિમાલયે વસામી, તો એનો અર્થ થાય હું હિમાલયમાં વસું છું. બરાબર, અહમ હિમાલયે વસામી, તેનો અર્થ થાય હું હિમાલયમાં વસું છું. ત્યારબાદ અહમ એટલે શું થાય? તો કે અહમ એટલે હું. ત્યારબાદ ગંગામ. બરાબર, ગંગામ એટલે કે શું? તો કે ગંગાને. બરાબર, ગંગામ એટલે કે શું? તો કે ગંગાને. ત્યારબાદ ધારયામી એટલે કે ધારણ કરું છું. હું ગંગાને ધારણ કરું છું. બરાબર, હું ગંગાને ધારણ કરું છું. અહમ ગંગામ ધારયામી એટલે કે હું ગંગાને ધારણ કરું છું. ધારણ કરું છું એટલે કે ગંગા મારી અંદર હોય છે. હું જે આ ગંગા નદી છે તેને હું ધારણ કરું છું. ત્યારબાદ મમ નેત્રત્રયમ અસ્તિ. બરાબર, મમ નેત્રત્રયમ અસ્તિ, તો અહીં મમ એટલે શું થાય? તો કે મારા. ત્યારબાદ નેત્રત્રયમ, ત્રયમ એટલે કે ત્રણ ને નેત્ર એટલે કે આંખ, એટલે કે નેત્રત્રયમ એટલે કે ત્રણ નેત્રો. બરાબર, નેત્રત્રયમ એટલે શું થાય? તો કે ત્રણ નેત્રો. તો અસ્તિ એટલે કે છે. મમ નેત્રત્રયમ અસ્તિ એટલે કે મારા ત્રણ નેત્રો છે. બરાબર, અને પછી છેલ્લે પૂછે છે કે અહમ કહ. બરાબર, હું કોણ છું એવું અંતે પૂછે છે. હું કોણ છું એવું અંતે પૂછે છે, અહમ કહ. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર જ હશે. તો તે કોણ થાય? તો તે આ બાજુમાં ઊભા છે તે શંકર ભગવાન થાય. બરાબર, બાજુમાં જે શંકર ભગવાનનું જે ચિત્ર છે તમારી સામે, આ જે શંકર ભગવાનનું જે ચિત્ર તમારી સામે છે, તો આ ઉખાણાનો અર્થ થાય છે શંકર ભગવાન. કારણ કે આ શંકર ભગવાન છે, બરાબર, તે હિમાલય નામના પર્વત ઉપર વસે છે. તમે અહીં જુઓ, પાછળ હિમાલય નામનો પર્વત છે. બરાબર, હિમાલય. તો અહીં હિમ એટલે કે બરફ ને આલય એટલે કે ઘર. બરાબર, તો આ શંકર ભગવાન છે તે બરફના ઘરમાં વસે છે. બરાબર, આ શંકર ભગવાનનું ઘર છે તે આખા બરફથી બનેલું છે. એટલે કે ટૂંકમાં આખું બરફનું બનેલું એનું ઘર છે. શંકર ભગવાન હિમાલયમાં વસે છે. ત્યારબાદ અહમ ગંગામ ધારયામી, તો જે ગંગા નદી છે, ગંગા નદી ભારતની ખૂબ જ પવિત્ર મનાતી એક નદી કે જેને આપણે ગંગા તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો આ ગંગા નદીને કોણ ધારણ કરે છે? તો કે આ ગંગા નદીને શંકર ભગવાન ધારણ કરે છે. અહીં તમે જુઓ, આ ગંગા નદી છે તે શંકર ભગવાનના મસ્તક ઉપરથી બહાર નીકળી રહી છે. બરાબર, શંકર ભગવાનનું જે મસ્તક છે તેનામાંથી ગંગા નદી બહાર નીકળી રહી છે. અહીં તમે તે બરાબર જોઈ શકો છો. ત્યારબાદ આગળ કહે છે કે મમ નેત્રત્રયમ અસ્તિ,
બરાબર, મારા 3 નેત્રો છે. તો અહીં જુઓ કે શંકર ભગવાનનું એક નેત્ર, ત્યારબાદ બીજું નેત્ર અને ત્યારબાદ ત્રીજું નેત્ર. અહીં શંકર ભગવાને ચશ્મા નથી પહેરી હો, આપણે શંકર ભગવાનના નેત્રો બનાવી રહ્યા છીએ. તો અહીં તમે જુઓ, આ પહેલું નેત્ર, આ બીજું નેત્ર અને આ ત્રીજું નેત્ર. તો શંકર ભગવાનના કુલ 3 નેત્રો માનવામાં આવે છે. તો શંકર ભગવાન કહે છે તો કે મમ નેત્રત્રયમ અસ્તિ, મારા કુલ 3 નેત્રો છે. ત્યારબાદ અહમ કહ, એટલે કે હું કોણ છું? બરાબર, તો કે હું હિમાલયમાં વસું છું, હું ગંગાને ધારણ કરું છું, મારા 3 નેત્રો છે. હું કોણ છું? તો ખાડાનો અર્થ તો તમને ખબર પડી જ ગઈ હશે. હું કોણ છું? તો કે હું છું શિવ શંકર ભગવાન શંભુ ભોળાનાથ. બરાબર, હું શંકર ભગવાન છું, એવો આ ઉખાણાનો અર્થ થાય છે. ત્યારબાદ આપણે આગળનો ઉખાણો જોઈએ. આગળનો ઉખાણો જોઈએ તો કે મમ ઉત્તરે હિમાલય. બરાબર, મમ ઉત્તરે હિમાલય, મમ દક્ષિણે સાગર, મમ ધ્વજ ત્રિવર્ણ, અહમ કા. બરાબર, ફરીથી વાંચીએ. મમ ઉત્તરે હિમાલય, મમ દક્ષિણે સાગર, મમ ધ્વજ ત્રિવર્ણ, અહમ કા. ફરી એકવાર વાંચીએ. મમ ઉત્તરે હિમાલય, મમ દક્ષિણે સાગર, મમ ધ્વજ ત્રિવર્ણ, અહમ કા. બરાબર, એટલે કે મમ ઉત્તરે હિમાલય, મમ એટલે કે મારા, અને ઉત્તરે એટલે કે ઉત્તરમાં, ત્યારબાદ હિમાલય એટલે કે હિમાલય છે. મમ ઉત્તરે હિમાલય એટલે શું થાય? તો કે મારા ઉત્તરમાં હિમાલય છે. ત્યારબાદ મમ એટલે કે મારા, ત્યારબાદ દક્ષિણે એટલે કે દક્ષિણ દિશામાં દક્ષિણે, સાગર એટલે કે પર્વત છે. બરાબર, મમ દક્ષિણે સાગર એટલે કે મારા દક્ષિણમાં પર્વત છે. ત્યારબાદ મમ ધ્વજ એટલે મમ એટલે કે મારો, ધ્વજ એટલે કે ધજા, ત્રિવર્ણ એટલે કે 3 રંગનો છે. બરાબર, મારો મમ ધ્વજ ત્રિવર્ણ એટલે શું થાય? તો કે મારો ધ્વજ 3 રંગનો છે. બરાબર, મારો જે ધ્વજ છે તે 3 રંગનો છે. ત્યારબાદ પૂછે છે કે અહમ કા, હું કોણ છું? બરાબર, હું કોણ છું એવો અહીં પ્રશ્ન પૂછે છે. તો પહેલાં શું કહે છે કે મારા ઉત્તરમાં હિમાલય નામનો પર્વત છે. બરાબર, મારી ઉત્તર દિશામાં હિમાલય નામનો પર્વત છે. ત્યારબાદ મારી દક્ષિણ દિશામાં સાગર છે. બરાબર, સાગર એટલે શું થાય? તો કે દરિયો. બરાબર, મારી દક્ષિણ દિશામાં દરિયો છે. ત્યારબાદ મારો જે ધ્વજ છે તે 3, મમ ધ્વજ ત્રિવર્ણ એટલે કે મારી જે ધ્વજ છે તે 3 રંગનો છે. ત્યારબાદ અંતે પૂછે છે કે અહમ કા, એટલે કે હું કોણ છું? બરાબર, હું કોણ છું એવો અહીં પ્રશ્ન પૂછે છે. તો સામાન્ય રૂપથી તમને બધાને જવાબ તો ખબર પડી જ ગઈ હશે. આનો જવાબ શું થાય? બરાબર, તો આ છે મમ ઉત્તરે હિમાલય. બરાબર, તો એનો જવાબ થાય છે ભારત માતા. તો આ ભારત માતા છે તેની ઉત્તર દિશામાં હિમાલય, શંકર ભગવાન જે હિમાલય ઉપર રહે છે તે ભારત માતાની ઉત્તરે થાય. એટલે ઉત્તરે એટલે કે ઉપરવાળી દિશા, આ ઉત્તર દિશા છે. બરાબર, આ ઉત્તર દિશા માનવામાં આવેલી છે. તો મમ ઉત્તરે હિમાલય એટલે કે આ જે મારી ઉત્તર દિશામાં આ જે હિમાલય છે. બરાબર, ઉત્તર દિશામાં હિમાલય છે. તમે જોઈ શકો છો કે પાછળ વિવિધ પ્રકારના પર્વતો છે. તો આ પર્વતો છે તે હિમાલયના પર્વતો માનવામાં આવેલા છે. બરાબર, આ બધા પર્વતો તમને દેખાઈ રહ્યા છે આટલા ભાગમાં. તો આ બધા પર્વતો હિમાલયના પર્વતો છે. ત્યારબાદ મમ દક્ષિણે સાગર, મારી દક્ષિણ દિશામાં સાગર છે. તો આ જે ભારત માતા છે, બરાબર, તો ભારત માતાની આ દક્ષિણ દિશા થાય, આ દક્ષિણ દિશા થાય. તો ભારતની નીચે છે તે સાગર છે. બરાબર, સાગર એટલે શું થાય? તો કે દરિયો. તો ભારત માતાની નીચે એટલે કે દક્ષિણ દિશામાં સાગર માનવામાં આવેલો છે. ઉપર ભારત માતાની ઉપર એટલે કે ઉત્તર દિશામાં દરિયો છે, અને ભારત માતાની નીચે એટલે કે દક્ષિણ દિશામાં સાગર છે. બરાબર, દક્ષિણ દિશામાં સાગર છે એટલે કે સાગર એટલે કે ટૂંકમાં નીચેનો ભાગ. તો મારી દક્ષિણ દિશામાં સાગર છે. ત્યારબાદ અંતે શું કહે છે?
તો કે મમ ધ્વજઃ ત્રિવર્ણ, મારી ધજા 3 રંગની છે. તો તમે અહીં જુઓ, ભારત માતાનો જે ધ્વજ છે તે 1, 2 અને 3, કેસરી, સફેદ અને લીલો, એવા 3 પ્રકારના કલરનો ભારત માતાનો ધ્વજ છે. બરાબર, કેસરી, સફેદ અને લીલો. તો મારી ધજા 3 વર્ણની છે. અને અંતે પ્રશ્ન પૂછે છે કે અહમ કહ, અહમ કા એટલે કે હું કોણ છું? તો વિદ્યાર્થી મિત્રો, તમને જવાબ તો ખબર પડી જ ગઈ હશે. તે ઉપરોક્ત ઉખાણાનો જવાબ થાય ભારત માતા. ભારત માતા ટૂંકમાં એવું પણ કહી શકાય, ભારત માતા ન કહેતા ભારત દેશ પણ કહી શકાય. બરાબર, કે મારા ઉત્તરે હિમાલય છે. બરાબર, મારી ઉત્તરમાં હિમાલય છે, મારી દક્ષિણમાં સાગર છે. તો ભારત માતાની દક્ષિણમાં સાગર છે. ત્યારબાદ મારો ધ્વજ 3 રંગનો છે. તો ભારત માતાનો જે ધ્વજ છે તે 3 રંગનો છે. ત્યારબાદ અંતે અહમકા, તો અહમકાનો અર્થ થાય ભારત માતા. બરાબર, વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયો ને ઉપરોક્ત ઉખાણો બરાબર તમને? ત્યારબાદ આપણે આગળનો ઉખાણો જોઈએ. તો આગળનો ઉખાણો આ પ્રમાણે છે. તો સર્વપ્રથમ કહે છે કે અહમ પુસ્તકાલયે વસ, અહમ એટલે કે હું, ત્યારબાદ પુસ્તકાલય એટલે કે પુસ્તકાલયમાં, ત્યારબાદ વસામી એટલે કે રહું છું. અહમ પુસ્તકાલયે વસામી એટલે કે હું પુસ્તકાલયમાં રહું છું. ત્યારબાદ અહમ જ્ઞાનમ દદામી, અહમ લોકમિત્રમ અસ્મિ અને અહમ કિમ. ફરી એકવાર ઉખાણાને વાંચીએ તો કે અહમ પુસ્તકાલયે વસામી, બરાબર, ત્યારબાદ અહમ જ્ઞાનમ દદામી, ત્યારબાદ અહમ લોકમિત્રમ અસ્મિ અને અંતે પૂછે છે કે અહમ કિમ. બરાબર, અહમ કિમ એટલે કે હું શું છું? તો સર્વપ્રથમ અહમ પુસ્તકાલયે વસામી, તો તેનો અર્થ થાય છે કે હું પુસ્તકાલયમાં રહું છું. પુસ્તકાલય એટલે શું થાય? તો કે લાઇબ્રેરી. બરાબર, લાઇબ્રેરી છે તેને આપણે પુસ્તકાલય તરીકે ઓળખીએ છીએ. તો અહીં શું કહે છે કે અહમ પુસ્તકાલયે વસામી એટલે કે હું પુસ્તકાલયમાં રહું છું. ત્યારબાદ અહમ જ્ઞાનમ દદામી એટલે કે અહમ એટલે કે હું, ત્યારબાદ જ્ઞાનમ એટલે કે જ્ઞાન, દદામી એટલે કે આપું છું. તો અર્થ અહમ જ્ઞાનમ દદામી એટલે કે હું જ્ઞાન આપું છું. બરાબર, અહમ જ્ઞાનમ દદામી એટલે કે હું જ્ઞાન આપું છું. ત્યારબાદ અહમ એટલે કે હું, લોકમિત્રમ એટલે કે લોકોનો મિત્ર. બરાબર, લોકમિત્રમ એટલે કે લોકોનો મિત્ર અને અસ્મિ એટલે કે છું. બરાબર, અહમ લોકમિત્રમ અસ્મિ એટલે કે હું લોકોનો મિત્ર છું. બરાબર, અહમ લોકમિત્રમ અસ્મિ એટલે કે હું લોકોનો મિત્ર છું. ત્યારબાદ અહમ કિમ એટલે કે હું શું છું? બરાબર, હું શું છું? તો તેનો જવાબ આ પ્રમાણે થાય. બરાબર, તેનો જવાબ તે સર્વપ્રથમ તો ઉખાણાને બરાબર સમજીએ તો કે હું પુસ્તકાલયમાં વસું છું. બરાબર, તો હું એવી ચીજ છું કે જે પુસ્તકાલયમાં વસતો હોઉં. બરાબર, તો પુસ્તકાલયમાં સામાન્ય રૂપથી કોણ વસે? તો કે પુસ્તકાલયમાં સામાન્ય રૂપથી પુસ્તક વસે છે. બરાબર, પુસ્તક હોય તે પુસ્તકાલયમાં વસતા હોય છે. ત્યારબાદ અહમ જ્ઞાનમ દદામી એટલે કે હું જ્ઞાન આપું છું. જ્ઞાન, બરાબર, શું આપું છું? તો કે હું જ્ઞાન આપું છું. જ્ઞાન. તો સામાન્ય રૂપથી આપણે જ્ઞાન મેળવવાનું એક સાધન કોને માનવામાં આવે છે? તો કે જ્ઞાન મેળવવાના એક સાધન છે તે પુસ્તકને માનવામાં આવે છે. બરાબર, પુસ્તક છે તે એક જ્ઞાન મેળવવાનું સાધન છે. તો અહીં પુસ્તક શું કહે છે કે અહમ જ્ઞાનમ દદામી એટલે કે હું જ્ઞાન આપું છું. ત્યારબાદ અહમ લોકમિત્રમ અસ્મિ એટલે કે હું લોકોનો મિત્ર છું. તો પુસ્તક છે તે લોકોનો મિત્ર પણ માનવામાં આવે છે, કારણ કે પુસ્તકમાં આપણે વિવિધ બાબતો જાણવા મળે છે. પુસ્તક છે તે આપણે યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન આપે છે અને યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન જે આપતા હોય તેને મિત્ર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, યોગ્ય સમયે જે યોગ્ય માર્ગદર્શન આપતા હોય તેને મિત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો અહમ લોકમિત્રમ અસ્મિ એટલે કે હું લોકોનો મિત્ર છું. ત્યારબાદ પ્રશ્ન પૂછાય છે કે અહમ કિમ એટલે કે હું શું છું? બરાબર, હું શું છું? તો તેનો જવાબ તો તમને ખબર પડી જ ગઈ હશે. તો સામાન્ય રૂપથી પુસ્તકાલયમાં રહે છે કોણ? તો કે પુસ્તક. ત્યારબાદ જ્ઞાન કોણ આપે છે? તો કે પુસ્તક. ત્યારબાદ લોકોનો મિત્ર કોને માની શકાય? તો કે પુસ્તકને પણ લોકોનો મિત્ર માની શકાય. ત્યારબાદ અહમ કિમ, તો તેનો જવાબ શું આવશે?
તો કે આ જે પુસ્તક છે તે. તો વિદ્યાર્થી મિત્રો, શું તમને આજે ચાલેલા 3 ઉખાણા બરાબર સમજાયા ને? આશા છે કે ઉપરોક્ત 3 ઉખાણા તમને બરાબર સમજાઈ ગયા હશે. તો આ સાથે આજનું આ તાસ છે તે અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. શુભમ ભવેત અસ્તુ.